ચલો સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ ઇંગ્લિશ માં યુનિટ 9માં પોયમ ક્લાઉડ્સ. બરાબર, યુનિટ 9 છે એમાં જે પોયમ છે ક્લાઉડ્સ એ આપણે જોઈશું. ક્લાઉડ્સ વાદળા, જેને આપણે કહીએ ગુજરાતીમાં. બરાબર, પોયમ જોઈએ. સાવ નાનકડી એવી પોયમ છે. ઇટ ઇઝ હોટ, ધ સ્કાય ઇઝ બ્લુ, અ લિટલ ક્લાઉડ કમ્સ લુકિંગ ફોર યુ, મોર ક્લાઉડ્સ કમ, ધે બ્રિંગ રેઇન, સિંગ એન્ડ ડાન્સ, ઇટ્સ કુલ અગેન. બરાબર, ઇટ ઇઝ હોટ, ધ સ્કાય ઇઝ બ્લુ, અ લિટલ ક્લાઉડ કમ્સ લુકિંગ ફોર યુ. બરાબર, તો આમાં જે ઇમેજમાં જે છોકરા દેખાડ્યા છે, બરાબર, ગર્લ છે ને બે બોય છે, એ શું કહે છે કે ઇટ ઇઝ હોટ. પોએટ શું કહે છે કે ઇટ ઇઝ હોટ, એકદમ ગરમી છે. બરાબર, હોટ એટલે એકદમ ગરમી છે. ધ સ્કાય ઇઝ બ્લુ, સ્કાય કેવા કલરનું છે તો કે બ્લુ કલરનો છે. બરાબર, વાદળિયું વાતાવરણ છે. બરાબર, અ લિટલ ક્લાઉડ કમ્સ લુકિંગ ફોર યુ. બરાબર, જે નાનકડું જે ક્લાઉડ છે, લિટલ ક્લાઉડ, બરાબર, એ તમારા પાસે આવે છે લુકિંગ ફોર યુ. મોર ક્લાઉડ્સ કમ, ધે બ્રિંગ રેઇન. બરાબર, આકાશમાં બધી જ જગ્યાએ ક્લાઉડ્સ દેખાય છે. બરાબર, મોર ક્લાઉડ્સ કમ, વધારે બધા વાદળા આવે છે. ધે બ્રિંગ રેઇન, એ શું લાવે છે? વધારે પડતા વાદળા આવે તો રેઇન થાય, વરસાદ થાય. બરાબર, રેઇન એટલે વરસાદ. સિંગ એન્ડ ડાન્સ, ઇટ્સ કુલ અગેન. બરાબર, એ શું કરે છે? સિંગ એન્ડ ડાન્સ. બરાબર, ગાય છે અને ડાન્સ કરે છે, ગાય છે અને નાચે છે. ઇટ્સ કુલ અગેન. બરાબર, પાછી ઠંડી, જે પાછું જે ઠંડી છે, જે એકદમ ગરમી થઈ ગઈ હતી, એટલે પાછું ઠંડક લાવે છે. ક્લાઉડ શું કરે છે? ઠંડક જેવી વાતાવરણ લાવે છે, બધી જગ્યાએ ઠંડી પડવા લાગે છે. તો આ છે નાનકડી એવી પોયમ ક્લાઉડ્સ. બરાબર.